નિશાળમાંથી છૂટેલા વિદ્યાર્થીઓ ઘરે જવાના આનંદમાં છે, જ્યારે અમે આજે ગીરાધોધ જોવાના આનંદમાં છીએ. અમે જઈ રહ્યા છીએ ગીરાધોધ, જે આવેલો છે ડાંગ જિલ્લામાં. બહુ જ સુંદર છે. ચલો. હેલો, કેમ છો? ગીરાધોધની એકદમ નજીકમાં બેઠેલો છું અને મારી પાછળથી ગીરાધોધનું પાણી પડી રહ્યું છે. વધારે નજીક જઈ શકાતું નથી, જેટલું નજીક જઈ શકાય છે એટલું નજીક ગયેલો છું. અને ત્યાર પછી સ્લીપરી છે, પગ સ્લીપ થઈ જાય તો પડી જવાય, એટલે થોડુંક સુરક્ષાને ધ્યાનમાં લઈને હું આગળ જતો નથી. પેલા ભાઈ છે ત્યાં ઊભા છે, એટલી બધી જોખમી કન્ડિશનમાં ઊભા છે, મેં એમને રોક્યા છે. સેલ્ફી લેવાની અંદર ક્યાંક નુકસાન કરી બેસો. ડાંગ જિલ્લામાં 2 ગીરાધોધ આવેલા છે. એક મોટો ગીરાધોધ કે જે વઘઈની પાસે આવેલો છે, જ્યારે બીજો છે એ નાનો ગીરાધોધ કે જે ગિરમાળ ગામની બાજુમાં આવેલો છે. અત્યારે આપણે જે ગીરાધોધ આગળ છીએ એ નાનો ગીરાધોધ જે ગિરમાળ ગામની બાજુમાં આવેલો છે. આ ધોધની હાઈટ લગભગ 100 ફૂટ જેટલી છે, જ્યારે વઘઈની બાજુમાં જે ગીરાધોધ આવેલો છે એની હાઈટ લગભગ 75 ફૂટ છે. 100 ફૂટ જેટલી ઊંચાઈ હોવા છતાં પણ તેને નાનો ગીરાધોધ કહે છે. મનમાં શંકા થાય કે આવું શું કરવા કહેતા હશે, તો તેનું કારણ એવું છે કે આ જે ગીરાધોધ છે એની પહોળાઈ ઓછી છે, અને પહોળાઈ ઓછી હોવાના કારણે એને નાનો ગીરાધોધ કહે છે. હકીકતમાં જેને નાનો ગીરાધોધ કહે છે એની હાઈટ વધારે હોવાને કારણે એ મોટો છે, પણ પહોળાઈ ઓછી હોવાના કારણે એને નાનો ગીરાધોધ કહે છે. આવો તો માત્ર એવા હેતુથી ના આવો છું કે હું માત્ર ગીરાધોધ જોવા માટે આવું છું, પણ ગીરાધોધ જોતા પહેલાં જે રસ્તા પરથી તમે આવો છો એ રસ્તાની જે બ્યુટી છે એ એટલી આહલાદક બ્યુટી છે કે તમે એની અંદર ખોવાઈ જશો. ગીરાધોધ કેવો લાગ્યો? બહુ સુંદર, અતિ રમણીય છે. કેટલાક લોકો મેં જોયા સેલ્ફી લેવાના હાથે, સેલ્ફીના ચક્કરમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી પ્રકારની દુર્ઘટનાઓ બનતી હોય છે. આનંદ અલગ વાત છે, પરંતુ આનંદનો અતિરેક ક્યારેક મુસીબતનો અતરી દેશે. એટલે મિત્રો, આપ અચૂક જોવા માટે, ફરવા માટે આપણા મિત્રો સાથે, પરિવાર સાથે પધારો. ખૂબ આનંદ આવશે. ડાંગ સોળે કળાએ ચોમાસામાં ખીલેલું છે, અને કોઈ પણ ચોમાસું મિસ ના કરશો. દર વર્ષે આવી શકો. એટલા બધા ડેસ્ટિનેશન છે કે તમને એમ થાય કે ડાંગ જિલ્લો આટલો બધો ભર્યો છે. ડાંગના જંગલો વિશે તમારું શું કહેવું છે? બોલો. ડાંગના જંગલો, મેં કેરાલા હમણાં દિવાળી પછી ગયો હતો. ત્યાંના જંગલો જે ઘટાદાર અને લચકાલોડ છે, કદાચ હું એવું માનું છું કે ગુજરાતનું કેરાલા કેવું હોય તો આખા ગુજરાતમાં આવું ભર્યું અને ઘનિષ્ઠ ઘોર જંગલ કદાચ ક્યાંય નથી. તો ગીરાધોધ જે જગ્યાએથી આગળ અહીંયા આવી રહ્યો છે એ જગ્યા પર હું આગળ વધી જાઉં છું અને તમને બતાવું છું કે આ પાણી ક્યાંથી આવે છે. પાણીનો ફ્લો બહુ જ વધારે છે, બહુ જ મજા આવશે. પાણીનો અવાજ તમે સાંભળી શકો છો. ત્યાં પહોંચવા માટે સરસ પગથિયાની જગ્યા છે. ઉતરતી વખતે બહુ સારું લાગે, પરંતુ વળતી વખતે પગ દુખશે એવું મને લાગે છે. પણ હિંમત હોય તો કંઈ થતું નથી. પગમાં જોઈને ચાલવું પડે એવું છે, કેમ કે જો પગ સ્લીપ થાય તો પડી જવાય. અત્યારે વરસાદ બંધ છે એટલે સારું છે કે છત્રીની જરૂર પડી નથી, શૂટિંગ કરી શકાય છે. નહીં તો છત્રી રાખીને મોબાઈલની જરૂર પડે એવું બને. નોર્મલી અત્યારે પાછો ફરવાનો ટાઈમ થઈ ગયો છે, એવો સમય છે. અમે થોડાક મોડા પડ્યા છીએ, તો મોડા જેવું કંઈ છે નહીં. ધોધ જોવાનો છે, ધોધ વહેલા જુઓ કે મોડો જુઓ કંઈ ફેર પડતો નથી. સૌંદર્યથી ભરેલા સરસ વૃક્ષો છે. ગીરાધોધનો પાણીનો જે ફ્લો છે એ અહીંયાથી આવી રહ્યો છે.
ધોધના પડતા પાણીને કારણે ફોગ ઉત્પન્ન થાય અથવા ધુમ્મસ જેવું ઉત્પન્ન થાય અને પાણીના આ ટીપા પવન સાથે આવે અને આપણા ચહેરા ઉપર જ્યારે પડે ત્યારે જે મજા આવી જાય જો થાક લાગ્યો હોય પ્રવાસમાં તો થાક ઉતરી જાય અને મન આનંદથી ભરપૂર થઈ જાય અથવા એમ કહેવાય કે મન આનંદ વિભોર થઈ જાય. આવા વાતાવરણમાં જો સૂર્યના કિરણોનો સાથ મળી જાય તો પછી મેઘધનુષ્યના રંગો પણ જોવા મળે ને. મજા તો છે પણ આપણી મજાની અંદર કુદરતના રંગો આવી જાય અને એ રંગથી આપણું મન પણ રંગીન બની જાય. હેલો, કેમ છો? અને ક્યાંથી આવો છો તમે? મોરબીથી આવો છો. તો આ જોખમ લાગતું નથી આટલા સુધી આવી ગયા તો? હરિયાળી જોવાની ઓકે. જોવા માટે થઈ આવ્યા છે. કેટલી સરસ હરિયાળી છે. જો પેલા ભાઈ ખોટું કરી રહ્યા છે. પેલા ભાઈ છે ત્યાં ઊભા છે, એટલી બધી જોખમી કન્ડિશનમાં ઊભા છે. મેં એમને રોક્યા છે તે આગળ ત્યાં જ ઊભા છે. પગમાં સ્લીપર છે, નીચે પગની નીચેથી જો સ્લીપ થઈ જાય તો એ ધોધમાંથી સીધા જ નીચે પડે. કદાચ એમને આની ગંભીરતા છે નહીં. આવું જોખમ ના લેવાય. ઘણા લોકો સેલ્ફી લેવાની અંદર, આવા ફોટો લેવાની અંદર પોતાનું નુકસાન કરી બેઠા છે. પણ શું કહેવાનું, જો કે મેં એને ટોક્યા છે, ના જવું જોઈએ. આનાથી વધારે આગળ જવાની કોઈ શક્યતાઓ નથી. તો ભાઈ સજ આગળ આવતા રહો. એ સેલ્ફી લેવાની અંદર ક્યાંક નુકસાન કરી બેસો. ફોટો તો આવ્યો ને જતો રહેશે. પગ સ્લીપ થઈ જશો તો પડી જશો. બહુ જોખમ ના લેવાયો. અત્યારે ગીરાધોધ જે જગ્યાએથી પડી રહ્યો છે એક્ઝેક્ટ એ જગ્યાએ ઊભો છું. તમે જો મારી પાછળ જે પાણી છે અને એ પાણી સીધું નીચે પડી રહ્યું છે. જો કે હું સેફ જગ્યાએ ઊભો છું અને એવી જગ્યા છે કે જ્યાંથી સ્લીપ ના થવાય. પથ્થરો ભીના નથી, સ્લીપ થવાય છે કોઈ શક્યતાઓ છે નહીં. આટલી નજીકથી ગીરાધોધ કદાચ તમને પહેલી વાર જોવા મળ્યો હોય તેવું બને. ગીરાધોધ તમે જોવા આવ્યા છો તો એના વિશે તમારું શું કહેવું છે? ડાંગ જિલ્લાના ગિરમાળ ગામની પાસે આવેલો આ ગીરાધોધ લગભગ 300 મીટરની ઊંચાઈ ધરાવે છે અને એટલું આહલાદક અને વિહંગમ દ્રશ્ય આપણને જો ઉપરથી જોઈએ તો એટલું લાગે છે, પણ એ જેટલો સુંદર છે એટલો જોખમી પણ છે. એક જેને કોના માટે કે જેને બહુ અતિશય સેલ્ફી લેવાનો જેને શોખ છે, પોતાના જીવના જોખમે પણ. મેં આજે મારી ટીવીમાં તમે જોયું હતું, પણ આજે મારી નજરે પણ આજે જોયા છે. ટીવીની પરવા કર્યા વગર પણ આ લોકો પોતાની સેલ્ફી માટે પોતાનો જીવ આપી દેવા પણ તૈયાર છે. એટલે મારી એક જ વિનંતી છે કે પોતાના જીવના જોખમે આ વસ્તુ ન કરો. જંગલને મન ભરીને માણો, પાણીને પણ માણો. અને આ ટ્રોપિકલ જંગલોમાંનું જે એક આખું જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જંગલ છે એ કદાચ એમ કહી શકાય કે આ ગીરાધોધ છે એ આપણો આ મિની નાયગ્રા ફોલ આપણે એને કહી શકીએ. જરૂર માણો, આવો અને એનો આનંદ લો એવું અમે અપેક્ષા રાખીએ છીએ. અહીંયા ગીરાધોધની આજુબાજુ ગાઢ જંગલો આવેલા છે અને વન ડે પિકનિક માટે આ સ્થળ એકદમ બેસ્ટ છે અને મજા આવે તેવું છે. અહીંયા યુ આકારે પૂર્ણા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી પણ છે, જે ગીરા નદી અને પૂર્ણા નદીની વચ્ચે આવેલું છે. અહીંની વાઇલ્ડ લાઈફ સેન્ચુરી લગભગ 160 સ્ક્વેર કિલોમીટર આવડો મોટો એરિયા ધરાવે છે. તો આ એરિયામાં જરૂર આવો, ગીરાધોધ પણ જુઓ, વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જોવા પણ જાઓ. જો વ્લોગ ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. શું ના કરો તો ગીરાધોધને જોવા માટે અચૂક આવો. એવું પ્રેમથી ભરેલું
હું તમને આમંત્રણ આપું છું. તમે આવશો તો તમારો દિવસ સુંદર જશે. પરિવાર સાથે આવેલા હશો તો તમે અને તમારો પરિવાર આનંદથી ઝૂમી ઉઠશો. તમારા આનંદમાં વધારો થશે. તમે તો આવશો, અન્યને પણ કહેતા જશો કે એકવાર ગીરાધોધને જોવા અચૂક જજો. ખાસ કરીને ચોમાસામાં આવશો તો ભરપૂર પાણી તમને જોવા મળશે. એ સિવાયની સિઝનમાં તમે આવો છો તો પાણીનો ફ્લો હશે ખરો, પરંતુ તે ઓછો હશે. ચલો ત્યારે આવજો, બાય બાય.